परमम् धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदास चरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनम् मोक्षाय भक्त्या सदा महाराज और सत्पुरुष की इस कृपा का अनुभव पिछले 10 दिनों से हम अक्षर ब्रह्म सत्र में सभी कर रहे हैं। हम कैसे आगे बढ़े, कैसे अखंड सुखी रहे, इसके लिए अक्षर ब्रह्म सत्र का संकल्प परम पूज्य महंत स्वामी महाराज ने स्वयं किया था। आज इस अक्षर ब्रह्म सत्र के 11वें दिन ऐसी ही कृपा का अनुभव करने के लिए पधारे सभी हरिभक्तों और भाविकों को स्नेहपूर्ण जय स्वामीनारायण। धन्योस्मि पूर्ण कामोस्मि के केंद्रीय विचार के साथ आयोजित इस अक्षर ब्रह्म सत्र में पिछले 6 दिनों से हम यह दृढ़ कर रहे हैं कि महंत स्वामी महाराज के माध्यम से भगवान प्रकट है। भगवान जैसा ही आकर्षण, भगवान जैसा ही प्रभाव, भगवान जैसा ही स्नेह और भगवान की ही शक्ति का अनुभव आज हम प्रकट गुरुवरी महंत स्वामी महाराज में कर रहे हैं। इसकी विस्तृत बातें हमने पूज्य संतों के मननीय प्रवचनों, प्रत्यक्षदर्शियों के स्वानुभवों, महानुभावों के उद्गारों, गुरु हरि द्वारा स्वयं अपने मुख से कराई गई पहचान और वीडियो डॉक्यूमेंट्री के माध्यम से जानी। परम पूज्य महंत स्वामी महाराज अब पत्र में आगे लिखते हैं कि इसलिए प्रकटपने के सिद्धांत के कैफ में मस्त रहना, साक्षात अक्षर पुरुषोत्तम मुझे प्रकट मिले हैं, ऐसा प्रकटपने का सिद्धांत दृढ़ करना, धन्योस्मि पूर्ण कामोस्मि ऐसा बार बार रटन करना, पिछले वर्ष प्राप्ति को प्रतीति में परिवर्तित करने के आशीर्वाद पत्र में भी गुरुवरी महंत स्वामी महाराज ने इसी से शुरुआत की थी कि हम बहुत भाग्यशाली है। तो चलिए इस बात को एक वीडियो के माध्यम से और अधिक दृढ़ करते हैं। हम बहुत भाग्यशाली है। શાસ્ત્રમાં આપણા સંબંધીઓને કેપ ન આવે ત્યાં ગુરુનો સેવા છે. કોણ આપણા ગુરુ? એનો કેપ એવો છે. એ કેપના તો મરતી હાથ નથી, દીકરા માને ના આવે, પણ શું વાર હળા કરશે. જેના આશરો ભગવાનો છે ને દુઃખ છે ને હોય શું હોય જ નહીં. લો બાળા ભારી વાતો મુખે કરવી, મોડી વાત કેદી ન ઉછળવી, મુખો મુખ થઈ ઓળખાણ, કોઈ વાતને ન રહી તાણ. આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ તો ભૂલ. શું કીધું? આ બ્રહ્માંડમાં તમને મહારાજના સ્વામી મળ્યા છે, શાસ્ત્રીમાન મળ્યા આપણને ગુરુ ભરી. એ વિના બીજા શેઠિયા રાજાને ભાગશા એ તમે મોટી ભૂલ છે. લક્ષાવધિપતિ તો તમે છો, બીજા ગરીબને રાખશે. એનો કેફ એવો છે. હા સ્વામી, અમને મહારાજ અને સ્વામી મળ્યા, પ્રગટ ગુરુરૂપ હરિ એવા આપ મળ્યા, એટલે લક્ષાધિપતિ તો અમે જ છીએ. ખરેખર આ બ્રહ્માંડમાં અમારા તુલ્ય ભાગ્યશાળી કોઈ નથી. એટલે જ આપે લખ્યું ને, આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. ભાગ્યશાળી એટલા માટે છીએ કે પહેલાં તો
અમને આવો દિવ્ય સત્સંગ મળ્યો. આ સત્સંગ ક્યાંથી મળે? સ્વામી, આપે જ ઘણી વખત અમને સમજાવ્યું છે કે આ સત્સંગ કેટલો દુર્લભ છે. અનંત કલ્પ વીત્યા. અનંત કલ્પ, એક કલ્પ એટલે 8,64,00,00,000 વર્ષ. 8,64,00,00,000 એટલે આપણે કેટલા કાળથી, કેટલા યુગોથી, કલ્પોથી આપણે ભટકીએ છીએ. જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, એમાંથી કોઈ બહાર આવ્યું નથી. અને આ સત્સંગના પ્રતાપથી બહાર એકદમ. હા સ્વામી, અનંત કલ્પથી અમે ભટકતા આવ્યા છીએ, પણ આ જન્મે પહેલી જ વખત અમે જન્મ મરણમાંથી એકદમ બહાર નીકળી ગયા, કારણ કે આપની કૃપાથી અમને આવો દિવ્ય સત્સંગ મળી ગયો. સ્વામી, આપની કૃપાથી અમને સર્વોપરી ભગવાનની પ્રાપ્તિ થઈ, જે ભગવાનથી પર કોઈ નથી, જે ભગવાનનો સંબંધ કોઈ રીતે થઈ શકે એમ નથી. આપણે ગમે એટલું વિનંતી કરીએ, ગમે આખા અનંત કોટી બ્રહ્માંડના બધા જીવો આરાધના કરે, મહારાજ પધારો પધારો, તો મહારાજ આવે એવા નહોતા. પણ તોય આપણે કેવા મોટા ભાગ્ય કહેવાય કે આપણે આ મહારાજની દ્રષ્ટિમાં આવી ગયા. ઓહો, આ કેટલી મોટી વાત! મહારાજની કેટલી બધી દયા! સ્વામી, આપ કહો છો ને, અનંત બ્રહ્માંડોના જીવો બધા મહારાજને વિનંતી કરે તો પણ મહારાજને આ લોકમાં લાવી શકાય એમ નથી. મહારાજ અગોચર હતા. એમના દર્શન, એમનો સંબંધ કેવી રીતે સંભવી શકે? એવા એ ભગવાન આ લોકમાં આવ્યા. અને સ્વામી, સૌથી વધારે ભાગ્યશાળી તો અમે એટલા માટે છીએ કે આવા સર્વોપરી ભગવાનના અખંડ ધારક એવા પ્રગટ સત્પુરુષ અમને મળ્યા, આપ મળ્યા. જે મહારાજ ભગતજી મહાત્મા હતા, એ જ મહારાજ શાસ્ત્રી મહાત્મા હતા, એના એ જ મહારાજ યોગી મહારાજમાં હતા, એ જ મહારાજ પ્રમુખ સ્વામી મહારાજમાં હતા. અત્યારે મહારાજ સંત દ્વારે પ્રગટ છે, એના એ જ મહારાજ. સ્વામી, આપ મળ્યા એટલે અમને સાક્ષાત શ્રીજી મહારાજ મળી ગયા. હવે અમારે બીજું જોઈએ શું? એ ભગવાને અમારા અનંત સ્વભાવ અને દોષોને અવગણીને અમને સ્વીકાર્યા, અમને ખોળામાં લીધા, અમને નભાવ્યા. જ્યારે અમે આ બધો વિચાર કરીએ છીએ ત્યારે પ્રતીતિ થાય છે કે આપે અમારી લાયકાત બહાર, અમારા ગજા બહારનું આપ્યું છે. એટલે ખરેખર સ્વામી, આપના એક કે એક શબ્દનો અનુભવ થાય છે. અમે ખૂબ ભાગ્યશાળી છીએ. गुणातीतानंद स्वामी अपनी बातों में प्राप्ति और कृतार्थता की इन बातों को दृढ़ करते हुए हमें समझाते हैं कि हमें बहुत बड़ा लाभ हुआ है. हमें जैसा सत्संग मिला है वैसा किसी को नहीं मिला. इस समय में हमारा अवतार हुआ है, यह हमारा बड़ा भाग्य है. हमें भगवान तथा साधु मिले हैं और उनकी पहचान हुई है, इसलिए अब कुछ करना शेष नहीं रहा है. गुरुवरी महंत स्वामी महाराज भी हमें इसी प्राप्ति और पूर्ण काम होने की बात का बार बार रटन करने की आज्ञा देते हैं. इस विषय में विशेष स्पष्टता और गहराई हम पूज्य नारायण मुनि स्वामी के वक्तव्य के द्वारा प्राप्त करेंगे. धन्योस्मि पूर्ण कामोस्मि.
अक्षर ब्रह्म गुणातीत सत्र में हम सब मोहन स्वामी महाराज ने जो हमें खत लिखा है उस पत्र के अनुसार हम सब मनन चिंतन कर रहे हैं। स्वामी जी कहते हैं, दूसरी विशेष बात यह समझने की है कि हमें अमूल्य प्राप्ति हुई है। भगवान स्वामीनारायण स्वयं साक्षात पुरुषोत्तम परब्रह्म और गुणातीतानंद स्वामी स्वयं साक्षात अक्षर ब्रह्म और उसी परंपरा में गुणातीत गुरुओं ने भी अपार करुणा करके इस लोक में प्रकट हुए। इससे बड़ी प्राप्ति और क्या हो सकती है। इसलिए प्रगट के सिद्धांत के आनंद में अलमस्त रहें। साक्षात अक्षर पुरुषोत्तम मुझे प्रगट रूप में प्राप्त हुए हैं। इसी प्रकार प्रगट के सिद्धांत को दृढ़ करे। धन्योस्मि पूर्ण कामोस्मि ऐसे बार बार रटन करे। स्वामी जी यहाँ हमें कहते हैं कि हमें प्राप्ति का विचार बार बार करना चाहिए। स्वामी जी प्राप्ति की बात बताते हैं कि हमें धन्योस्मि पूर्ण कामोस्मि निष्पापो निर्भय सुखी अक्षर गुरु योगे न स्वामी नारायण आश्रयात। सत्संग दीक्षा ग्रंथ का यह 19वां श्लोक है। ऐसे तो इस श्लोक को आश्रय दीक्षा मंत्र कहा गया है, लेकिन स्वामी जी इस आश्रय दीक्षा मंत्र को हम जीवन मंत्र बना दे, ऐसी स्वामी जी की इच्छा है। क्योंकि हमें जो भगवान स्वामीनारायण परब्रह्म पुरुषोत्तम नारायण का जो आश्रय हुआ है वो अक्षर ब्रह्म गुरु के योग से हुआ है। अक्षर ब्रह्म परब्रह्म से अति निकट, क्योंकि जीव, ईश्वर, माया, पर ब्रह्म और परब्रह्म ये पंच तत्व अनादि है। उसमें परब्रह्म से अति निकट ये ब्रह्म है, अक्षर ब्रह्म है। और प्रथम के 41वें वचनामृत में भगवान स्वामीनारायण बताते हैं, जितना प्रवेश पुरुषोत्तम नारायण का परब्रह्म का अक्षर में है ऐसा किसी में नहीं है। ऐसे अक्षर ब्रह्म ये गुरु के योग से हमें भगवान स्वामीनारायण का आश्रय हुआ है, तो वो अनन्य आश्रय बना रहता है। इस अनन्य आश्रय से हमें क्या लाभ होता है, तो ये लाभ की बात बताई है। हम धन्य हो जाते हैं, हम पूर्ण काम हो जाते हैं, हम निष्पाप हो जाते हैं, हम निर्भय बने रहते हैं, हम सुखी रहते हैं। तो इसलिए स्वामी श्री कहते हैं इस बात का बार बार रटन करे। स्वामी जी कहते हैं हम क्यों धन्य है, इस बात में मोहन स्वामी महाराज हमें बता रहे हैं, तो वह हम पहले समझने की कोशिश करें। ધન્યોસ્મિ, ધન્ય થયા. કોણ? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. એના ઉપર કોઈ સત્તા નથી. એમનો આશરો, એમને એમને આપણે શરણે ગયા એ વાત. ધન્યોસ્મિ એટલે ધન્ય ધન્ય થઈ ગયા આપણે. ધન્યતાનો પાર નથી. આપણે જેટલો વિચાર કરીએ ને એટલું ઓછું છે. ધન્યતા બ્રહ્માંડમાં, અનંત બ્રહ્માંડમાં આવી ધન્યતા આપણે પામી શકીએ નહીં. એવા આપણે ભાગ્યશાળી છે. એટલે ધન્ય થયા. यह हम अनुभव करते हैं कि जीवन में धन्यता, सत्ता, संपत्ति, सुंदरी, कीर्ति ऐसी कोई दुनियावी चीजों से मिलती नहीं है। धन्यता कोई भी अभी तक पूरा मानव जीवन का इतिहास हम देखें तो अभी तक कोई भी दुनियावी ये लौकिक सब भोग विलास से या संपत्ति या वैभव से वह धन्यता पाया है ऐसा एक भी दृष्टांत अभी तक दिखाई नहीं देता है। हम देखें तो हमारे देश में भारत के चाहे वो चित्रकेतु या हयाती जैसे बड़े राजा हो, या इजराइल के सोलेमन जैसे राजा हो, या ग्रीस मेसोडेनिया के सिकंदर जैसे राजा हो, या फ्रांस के नेपोलियन हो,
या आधुनिक युग में देखें तो एल्विस प्रेस्ली या माइकल जैक्सन जैसे धनाढ्य आदमी हो, फिर भी किसी ने सत्ता, संपत्ति, इस लोक के भोग विलास से धन्यता पाई है, ऐसा एक भी प्रसंग हमें मिला नहीं है। तो स्वामी जी कहते हैं कि हमें भगवान की साक्षात प्राप्ति हुई, इसलिए हम धन्य है। यदि हम सोचे भगवान कितने महान है, कितने बड़े हैं, क्योंकि इस धन्यता की बात को यदि हम रटन करेंगे तो हमें जीवन में कभी भी कोई प्रश्न नहीं आएगा। भगवान स्वामीनारायण के समय की बात है, गांडला गांव की मूली वृद्धा एक बाई थी, बहुत सामान्य परिस्थिति थी, लेकिन भगवान मुझे साक्षात मिले हैं, ये प्राप्ति के आनंद में वे सदाए मस्त रहती थी। तो उसका आनंद से कैसी उसकी स्थिति हुई, परम पूज्य प्रमुख स्वामी महाराज बार बार यह बात बताते थे, ये हम सुनेंगे। ભગવાન સ્વામિનારાયણની પેઢી જૂની પેઢી અને એના સંત એ આપણને મળ્યા પછી આપણે ક્યાં મનમાં રહેવાનું હોય જ નહીં કે આપણું કલ્યાણ થશે કે નહીં થાય, પછી એનું કલ્યાણ થઈ જ જાય। જેમ આપણે આ ગાંડલાની ડોશીએ કહ્યું ને, ગાંડલાની ડોશીએ શું કહ્યું, મારાના પગ ડાબ્યા છે, એના ધણીને કહે છે આ મારું કલ્યાણ તો શું થાય, પણ મેં જેના હાથના મારા હાથના રોટલા જેને ખાધા એનું પણ કલ્યાણ, તારું પણ કલ્યાણ થશે, અને જેને બીજાએ ખાધા એનું મારા ગોરાનું પાણી પીધું એને પણ કલ્યાણ થશે કે, અને તારે જો મારી જોડે આવું તો ચાલ। એટલો કેપમાં ડોશી બોલી કે મારું કલ્યાણની તો શું વાત કરે, એના પતિને કહે છે જો તારે મારી જોડે આવું બે જા તને પણ અક્ષરધામમાં લઈ જાઉં, મારા હાથ પ્રસાદના છે, ભગવાન સ્વામિનારાયણ મને મળ્યા છે એટલે મારું કલ્યાણ થઈ રહ્યું છે, મારી અવગતિ થવાની નથી, એવા કેપમાં એને વાત કરી। हम भगवान की जो बात करते हैं तो हम सोचते हैं कि वैसे भगवान हमारी कोई पात्रता नहीं है और हमें मिल गए, हमने नहीं ऐसी बड़ी तपश्चर्या की है, नहीं कोई ऐसी बड़ी साधना की है, फिर भी हमको ऐसे भगवान और ऐसे संत की प्राप्ति हुई। प्रेमानंद स्वामी कहते हैं, वारे वारे जावू वारणीए, मारो सफल कर्यो अवतार रे, वारे जावू वारणीए, क्या तमे ने नाथ क्या अमे रे, काई कह्यामा नावे वात रे, वारे जावू वारणी। कहाँ भगवान और कहाँ हम सामान्य जीव, अवगुण अमारा जोया नहीं रे, न जोई तमे नात ने जात रे, हमारे कोई अवगुण आपने देखे नहीं, हम दोषों से भरे हुए, फिर भी आप संत के स्वरूप में हमें प्रत्यक्ष मिले, इसलिए हमें आनंद लेना चाहिए। तो वही ऐसे हम धन्य हो गए, क्योंकि हमारी कोई पात्रता नहीं, हमने कोई साधन नहीं किया है, फिर भी सहज सहज में हमें भगवान की प्राप्ति हो गई। इसलिए मोहन स्वामी महाराज हमें कहते हैं, धन्योस्मि, मैं धन्य हूं, धन्योस्मि पूर्ण कामोस्मि। तो हम पूर्ण काम हो गए, तो पूर्ण काम में हमें क्या समझना है, ये मोहन स्वामी महाराज हमें बता रहे हैं। પૂર્ણ કામોસ્મી, પૂર્ણ કામોસ। હવે શ્રીજી મહારાજનો આશરો થયો એટલે શું બાકી રહે, તો પૂર્ણ કામોસ્મી એટલે બધી આપણી એક તો માયા સંબંધી તો કંઈ હોય નહીં, ભગવાન સંબંધી જ હોય, પણ ભગવાન સંબંધીમાંય આ કેટલે ટોપમાં ટોપ વસ્તુ પામી ગયા। પૂર્ણ કામોસ્મી એટલે બધી રીતે આપણે કોઈ ઈચ્છા ના રહે ભગવાન સિવાય, એ ત્યાં સુધી આપણે પહોંચાડવાનું છે। पूर्ण कामोस्मि, मैं पूर्ण काम हूं, पूर्ण काम, अभी मुझे कुछ नहीं करना है, क्योंकि साक्षात भगवान की प्राप्ति हमें हुई। हमें इसकी अनुभूति कैसे होती है, तो देखे, हम मोहन स्वामी महाराज, उनका जब जीवन को हम देखते हैं तो तनिक भी अहंकार उनमें नहीं दिखाई देता है। हमने देखा है प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव, उस समय मोहन स्वामी महाराज ने जो जो वहां आए थे उनके चरण की रज अपने मस्तक पर चढ़ाई। अहंकार होता
तो ऐसा शक्य ही नहीं होता। अहम शून्य पुरुष है महंत स्वामी महाराज। हमने देखा कि मुक्तानंद स्वामी का केवल पात्र ही अदा किया था एक बालक ने, तो भी महंत स्वामी महाराज उसकी चरण रज लेते हैं। हमने ये भी देखा है कि डॉक्टर स्वामी जब महंत स्वामी महाराज को हार पहना लेकर आए थे, तब महंत स्वामी महाराज उसमें से कई पंखुड़ियां लेकर डॉक्टर स्वामी के चरण पर स्थापित करते। महंत स्वामी महाराज कहते हैं, मैं गुरु हूं, मैं नेता हूं, ऐसा मैं मान ही नहीं सकता हूं। तो देखो, अहम शून्यता महंत स्वामी महाराज में हमें बार बार हमें दिखी है। तो निष्कुलानंद स्वामी कहते हैं, धन्य धन्य आ संत सुजाणने। ऐसे संत को धन्य है जेनु उलटी पलटी आप, जिसका अपनापन, जिसका अहंकार वो नष्ट हो गया है। जेनु उलटी पलटी आप संत ते स्वयंरी। ऐसे संत साक्षात भगवान तुल्य है। तो जो संत साक्षात भगवान तुल्य है, सारंगपुर के 10वें वचनामृत में भगवान स्वामीनारायण कहते हैं, ऐसे संत का दर्शन हुआ तब ऐसे जानना चाहिए कि मुझे साक्षात भगवान का दर्शन हुआ। तो भगवान तुल्य संत, उसकी मुझे प्राप्ति हुई है। मुझे अभी कुछ भी पाना नहीं है, जीवन सार्थक हो गया, क्योंकि भगवान साक्षात मुझे संत के स्वरूप में मिल गया। अभी मुझे कुछ पाना नहीं है। निष्कुलानंद स्वामी इस आनंद में कहते हैं, नव निधि ने रे नथी मारे वांछना रे। मुझे नव निधि सिद्धि कुछ नहीं चाहिए, क्योंकि मुझे भगवान की प्राप्ति हो गई। तो यह हमें कैफ बनाना है। इस हम सोचते, हम देखते हैं महंत स्वामी महाराज में अहंकार तनिक भी नहीं है। तो ऐसे संत भगवान के साक्षात स्वरूप है, ये हमें मिले हैं, ये सचमुच में मिले हैं। ये बात कोई कल्पना की नहीं है, हमें सचमुच में ऐसे संत मिले हैं। तो अभी हमें आनंद होना चाहिए। जब प्रमुख स्वामी महाराज को कहा था कि आपको नोबेल प्राइज मिलना चाहिए, तब प्रमुख स्वामी महाराज ने सारंगपुर में 2002 की साल में जो बताया था, वो हम सुनेंगे तो हमें मालूम होगा कि हमें कैसा कैफ रखना है। નોબેલ પ્રાઇઝ તમને અપાવો છે તો મને નોબેલ પ્રાઇઝ મળી ગયા। ભગવાન શ્રી શાસ્ત્રીમાં યોગીમાં બે મળ્યા મને। પછી મેં કહું મારે બીજા કોણ જોવે, નકામી માથાકૂટનો પાર નહીં। આપણે શાસ્ત્રીમાં યોગીમાના આશીર્વાદ મળી ગયા, આવી સેવા મળી ગઈ, આવા ભગવાન, આવા સંતો હરિભક્તો બધા મળી ગયા। એથી મોટો શું લાભ છે આ દુનિયા। जीवन को सार्थक करना यह मुख्य बात है, वो हमारे जीवन में शक्य हो गई। इसलिए महंत स्वामी महाराज कहते हैं, धन्योस्मि पूर्ण कामोस्मि। तीसरी बात स्वामी जी कहते हैं कि हम निष्पाप हो गए हैं। इस बात में स्वामी हमें समझाते हैं, નિષ્પાપો અનંત જન્મના, આ જન્મના નહીં, આ 2-4 દિવસની વાત નથી, અનંત જન્મના પાપો એ બધાથી આપણે મુક્ત થઈ ગયા આશ્રય કરવાથી। શ્રીજી માનો આશ્રય કરવાથી જ આ બધું થાય, નહીં તો કાંઈ ના થાય। गुणातीतानंद स्वामी ने अपनी पहले प्रकरण की 30वीं बात में कहा है कि ऐसे साधु को मन से याद करे तो हमारे मन के पाप सब नष्ट हो जाते हैं। ऐसे साधु की बातों सुने तो हमारे कान के पाप सब नष्ट हो जाते हैं। ऐसे साधु का दर्शन हम करें तो हमारे आंख के पाप सब जल जाते हैं। तो भगवान और संत का योग हमें निष्पाप बना देते हैं। निष्पापो, तो निष्पाप कैसे हम बन सकते हैं? तो हम इस सत्संग में कई ऐसे प्रसंग देखते हैं, जो लोग पहले नशे में ही रहते थे, मांसाहार करते थे, व्यसनों में चकचूर थे और स्वच्छंदता से अपना जीवन बिताते थे। ऐसे लोगों को जब महंत स्वामी महाराज या प्रमुख स्वामी महाराज जैसे संत की प्राप्ति हुई और उस प्राप्ति से उनका जीवन परिवर्तन हो गया, वे निष्पाप हो गए, पवित्र जीवन जीने लगे। इस बात के साक्षी से हम इस प्रतीति को दृढ़ाएंगे।
MM ત્રિવેદી સાહેબ જેઓ પીઆઈ તરીકે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે રિટાયર્ડ થયેલા, એ કહેતા હતા કે હું જ્યારે ત્યાં તળાજા મારું પોસ્ટિંગ હતું PSIનું, ત્યારે મને ખબર છે કે આ રીશુભા રોજ ડબ્બો દારૂ પીતા હતા. તો એવું હરડ બંધાણ હતું, પણ રીશુભા કહેતા કે બાપા જેવા મારા ઘરેથી મને કંઠી પહેરાવીને ગયા અને તરત જ મારું વ્યસન પણ એ લેતા ગયા, મારા દુર્ગુણો લેતા ગયા અને મને આમ તરત જ જીવમાંથી અભાવ થઈ ગયો. અને ત્યાર પછી 2-3 મહિના પછી જ કોઈક જગ્યાએ એ એમના સગેવાલે મહેમાને ગયા હતા, એમાં એમણે કહેલું તે કે હવે હું પહેલાંનો રીશુભા નથી. તોય પણ પેલા લોકોએ એમના રિવાજ પ્રમાણે ઉપરના માળે એટલે મેળા ઉપર વાળું કરવા કેમ બેઠા અને પ્યાલો ઢાંકેલો હતો. એમને ઈચ્છા થઈ છે જમતા પહેલાં પાણી પીવાની, પણ એ પાણીને બદલે એમાં તો દારૂ નીકળ્યો. તો રીશુભા બાપુ કે મને એની વાસ આવી, સ્મેલ આવી અને એવું બન્યું કે હું ઊભો તો થઈ ગયો, પણ દાદરો ઉતર્યો ત્યાં તો મને ઉલટી થઈ ગઈ. અને છેલ્લે એમનો અંતકાળ એ પણ અનુભવ્યો કે 2008ની સાલમાં પ્રમુખ સ્વામી બાપા ભાવનગર પધારવાના નહોતા, પણ સામેથી એમનો ફોન આવ્યો કે અમે આવીએ છીએ. આવ્યા પછી અનુભવ થયો કે કોના માટે આવ્યા હતા, કેવળ અને કેવળ રીશુભા બાપુ માટે જ. સ્વામી કે એમને તળાજાથી બોલાવી લો અને એમને છેલ્લા દર્શન થઈ જાય. એમને બીજે દિવસે બોલાવ્યા. સ્વામી બાપાએ એમને હાર પહેરાવ્યો અને સ્વામીએ ચોખ્ખું કહ્યું કે બાપુ હવે તમારે અક્ષરધામમાં બેસી જવાનું છે. અને એમણે આમ રાજી થઈને હા પાડી, હા બાપા એમ કહીને ત્રીજે દિવસે અક્ષરધામમાં બેસી ગયા. પણ એ છેલ્લું મોમેન્ટ કેવી હતી, તો એમણે પોતાના રૂમમાં ચારે બાજુ સ્વામી અને મહારાજના અને પ્રમુખ સ્વામી મહારાજના ફોટા લગાડવા રહ્યા. પણ છેલ્લે એમણે કીધું કે આ પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો મને આપો, સ્વામી બાપાનો ફોટો આપો. એ હાથમાં લીધો અને આમ નમસ્કાર કર્યા અને ત્યાં જ ધામમાં બેસી ગયા. તો જો એમના આગળના જે કર્મો હતા એ બધા જ બાપાએ ધોઈ નાખ્યા, माफ कर દીધા. तांजानिया देश के दार इस्लाम शहर के निवासी परम भगवदीय सुभाष भाई पटेल, उनका पूर्व वृत्तांत हम सब जानते हैं. दारू पीना, मांसाहार करना, शिकार करना और शिकार करके प्राणियों को मारकर मांसाहार करना, ऐसा पूरा उनका जीवन था. पाप के पर्वत समान वो थे. लेकिन प्रमुख स्वामी महाराज का एक बार सत्संग हुआ 1995 में, पूरा जीवन बदल गया. जीवन में परिवर्तन आ गया. सब व्यसन दूषण तो निकल गए, लेकिन सेवामय, भक्तिमय, सत्संगमय जीवन उनका हो गया. दार इस्लाम में जब हो तब सुबह शाम 2 टाइम आरती में 1 सेकंड भी लेट नहीं होते थे. आरती के बाद कथा भी सुनते थे और शाम को तो आरती, कथा, उसके बाद चेष्टा, ये चेष्टा गान करके ही वो घर पे जाते थे. इतना ही नहीं, हर महीने में एक बार गोष्ठी होती है, ज्ञान गोष्ठी होती है. तो उनका तो बहुत बड़ा बिजनेस था. टांजानिया देश में था, युगांडा देश में, मोजाम्बिक देश में, जाम्बिया देश में, तो सभी देश में उनको जाने का होता था. लेकिन गोष्ठी का दिन हो तो कहीं भी हो, वापिस वो दार इस्लाम में आज आकर गोष्ठी वो भरते थे. कई बार तो ऐसा होता था कि गोष्ठी के लिए दार इस्लाम में आए, दूसरे दिन दूसरे देश में चले जाना. एक गोष्ठी भरने के लिए भी इतना ट्रैवलिंग वो करते थे. ऐसा सेवामय, ज्ञानमय उनका जीवन बन गया था. महिमा की दृष्टि भी उनके जीवन में दिन पर दिन बढ़ती ही देखी. श्री जी महाराज की महिमा, मोहन स्वामी महाराज, प्रमुख स्वामी महाराज की महिमा और उनके संबंध वाले भक्तों संतों का भी महिमा उनके जीवन में दृढ़ था. वो भी हमने देखा कि उनके लिए सब कुछ न्यौछावर करने के लिए, समर्पण करने के लिए वो तैयार रहते थे. ऐसा महिमामय उनका जीवन बन गया था. इतना ही नहीं, संसार व्यवहार में से आसक्ति भी इस सत्पुरुष के सत्संग से निकल गई, ऐसा भी हमने देखा.
जब अंतिम बीमारी उनकी थी उस वक्त हम वहाँ दार इस्लाम गए थे उनको देखने के लिए, तो उस वक्त भी देखा कि भगवान का भजन ही करना, वो तो उनका ड्राइवर भी हर बार बताते थे कि जब से सुभाष भाई को सत्संग हुआ तब से उनके हाथ में माला ही थी, माला के बिना एक भी दिन उनको नहीं देखा। हर रोज गाड़ी में बैठते ही माला फिराना शुरू कर देते थे। तो अंतिम बीमारी में तो भगवान का भजन ही करते थे। सामने मूर्ति रखी थी हमारी, मूर्ति के सामने देखकर भजन करते थे, भजन सुनते थे, कथा सुनते थे। उनके लड़के, भतीजे और दूसरे लोग कुछ व्यवहार की बात करने के लिए आए तो भी मूर्ति के सामने सबको दिखाकर, माला दिखाकर कहते थे भजन करना। ये संसार व्यवहार में कुछ आसक्ति नहीं थी। तो इस तरह सत्पुरुष के प्रताप से पाप तो निकल गए, निष्पाप हो गए। इतना ही नहीं, साथ में आदर्श भक्त भी बन गए। ये आदर्श भक्त यानी कि सेवामय, भक्तिमय, ज्ञानमय उनका जीवन ये बन गया, ऐसा उनके जीवन में हमने देखा। तुलसीदास जी कहते हैं, एक घड़ी आधी घड़ी तामे पुनि आद, तुलसी संगत संत की कटे कोटि अपराध। एक घड़ी 24 मिनट, आधी घड़ी 12 मिनट, तामे पुनि आद 6 मिनट। इतना अल्प संत संगति, संत समागम यदि होता है तो उससे कितना बड़ा परिवर्तन हो जाता है। तो इस बात की प्रतीति हमने अभी ऋषुभा और सुभाष भाई के प्रसंग में देखी। सुभाष भाई को कोई बड़ी बात स्वामी जी ने नहीं की थी, लेकिन अल्प प्रसंग से उनका पूरा जीवन पलट गया। और ऋषुभा तो शराब के नशे में थे, उस समय प्रमुख स्वामी महाराज ने बात की थी, तो भी उनका इतना जीवन परिवर्तन हो गया। तो स्वामी जी कहते हैं, अक्षर गुरु योगेन स्वामी नारायण आश्रयात निष्पाप हम बन जाते हैं। हमें ऐसे भगवान और ऐसे संत का योग हुआ तो हम निष्पाप हो चुके हैं। निष्पापो निर्भय सुखी, निर्भय, हम निर्भय हो चुके हैं। महान स्वामी महाराज क्या कहते हैं, निर्भय हम कैसे हुए हैं इसकी बात बताते हैं, तो वो हम पहले सुनेंगे। નિર્ભય, કોઈનો ભય નહીં રહે. શ્રીજી મહારાજ મળ્યા પછી કોનો ભય રહે? જે આપણે આ લોકમાં કોઈ પ્રેસિડેન્ટ કે એનો જે આશરો હોય તો તમે બધી રીતે સેફ રહો. એટલે આવી રીતે એટલે શ્રીજી મહારાજના શરણે ગયા એ ડર ભય. અને આપણે ભય રહેતો હોય તો આપણે આશરો કર્યો જ નથી. જે એમના શરણે ગયાથી શું બાકી રહે? भगवान स्वामीनारायण जैसे सर्वोपरि भगवान की हमें प्राप्ति हुई, ये भगवान ही सर्व करता रहता है। भगवान स्वामीनारायण ने कहा है, मारी मर्जी विना रे कोई थी तरणु न तोड़ाए। मेरी रुचि, मेरी मर्जी, मेरी आज्ञा बिना एक तृण भी कोई तोड़ नहीं सकता है। प्रथम के 72वें वचनामृत में भगवान स्वामीनारायण कहते हैं, भगवान के भक्त पर काल, कर्म और माया का कोई हुक्म नहीं चल रहा है। भगवान के भक्त पर भगवान का ही हुक्म चल रहा है। इसलिए हमारे पर काल का, कर्म का, माया का किसी की भी सत्ता नहीं है, कोई हमें कुछ नहीं कर सकते। इसलिए हम निर्भय हो चुके हैं। इसलिए हमें निर्भय बनना चाहिए, निर्भय रहना चाहिए, क्योंकि अब जो कुछ होता है वो भगवान स्वामीनारायण की इच्छा से ही हमारे जीवन में होता है। इसलिए हम काल, कर्म, माया की कोई भीति नहीं, लेकिन भूत, प्रेत, मलिन मंत्र, उसका कोई भी असर भी हमारे पर नहीं होती। इसलिए हमें निर्भय रहना चाहिए। यह बात केवल बात नहीं है, लेकिन सत्संग में ऐसे कई प्रसंग है
कि भूत प्रेतादिक और मलिन मंत्र जंत्र उसको कुछ भी नहीं कर सकते। और जो यह बात को स्वीकार करते भगवान स्वामीनारायण सर्व करता है, तो वह कैसे निर्भय रह सकते, यह बात हम अब देखेंगे। લગભગ 32 વર્ષ પહેલા મને એક કાપાલિક ગુરુ મળી ગયા અને એમના હસ્તક મેં તાંત્રિક વિદ્યા સિદ્ધ કરી અને એ તાંત્રિક વિદ્યાથી મારણ પ્રયોગ કોઈ પણ જાતનો પ્રયોગ કરી એમાં સક્સેસ જવાય. પણ એમાં એવું છે કે આ વિદ્યા પ્રાપ્ત કરીએ પછી એની અજમાયશી કોઈ પર કરવી પડે અને તે વખતે મારા ગુરુ પાસે એની અજમાયશ કરવા માટે એક કેસ આવેલો અને પહેલી જ વખત એ કેસમાં મને એનો પ્રયોગ કરવાનો થયો અને મેં મારી રીતે બધું તંત્ર સાધ્યું અને પ્રયોગ ચાલુ કર્યો અને જે મૂઠ ચોટ એવું આવે કે મારણ પ્રયોગ હતો એ ચાલુ કર્યો. પણ એમાં એવું થયું કે હું જે મારો પ્રયોગ કરું પણ એ પાછું મને પાછું લાગે અને પછી ખબર પડી કે આમાં કંઈ ખોટી જગ્યાએ ભેરવાઈ ગયા. પછી તપાસ કરતા ગુરુએ કહ્યું કે આ મંત્ર આપણે જે પ્રયોગ કરીએ છીએ એની ઉપર થશે નહીં. તો મેં કહ્યું કે તમે એમ કહેતા કે હું ભારતનો મહાન તાંત્રિક છું અને તમે મને ભારતના મહાન તાંત્રિક બનાવવા માંગો છો, તો તમે એવું કોણ છે કે આપણો મંત્ર વિદ્યા કોઈની લાગતી નથી. ત્યારે એમને કહ્યું અને મને એકદમ આશ્ચર્ય થયું કે જે એ માણસ છે ને એ પ્રમુખ સ્વામી મહારાજનો શિષ્ય છે અને એની રક્ષા ગુરુ કરે છે, એનો ગુરુનો આશરો છે. આશરારૂપ ગળામાં બેવડી કંઠી છે અને તિલક ચાંદલો કરે છે, એટલે તું ગમે એટલા મંત્ર કરીશ છતાં એ અસર નહીં થાય. પછી તો મને એકદમ ઝાટકો લાગ્યો કે તાંત્રિક મંત્ર સાચા કે આ સાત્વિક કહેવાય. એટલે મનમાં બહુ ગડમથલ થવા માંડી. પછી તો જાણે મારું પૂર્વનું કંઈ પુણ્ય ઉદય થયું હોય એવું લાગ્યું અને પ્રમુખ સ્વામી મહારાજનો દર્શન કરવાનું મને તાલાવેલી લાગી. પ્રમુખ સ્વામી મહારાજ પાસે લઈ ગયા અને એમને બાપાને વાત કરી કે આ રણજીતસિંહ બહુ મોટા તાંત્રિક છે અને એમની ઈચ્છા છે કે આ મંત્ર જંત્ર છોડી દેવું છે અને આ સેવા નથી કરવી. ત્યારે બાપા એવું બોલ્યા કે સેવા તો સારી છે, સેવા કરવાની, પણ તમારે મંત્ર બદલી કાઢવાનો. કોઈના ભૂત પ્રેત બધું ભાગી જાય, કારણ કે સ્વામિનારાયણ મંત્રથી ભૂત પલિત બધા ભાગી જાય છે અને એનો જ ઉપયોગ કરશો તમે બહુ આગળ વધી જશો. અને એમની માળા આપી કે આ માળાનો ઉપયોગ તમે કરજો, એના કપાળે અડાડશો, ભલભલા ભૂત પણ ભાગી જશે. અને પછી એ મેં ચાલુ કર્યું અને ખરેખર મને બી આશ્ચર્ય થયું કે જે તાંત્રિક મંત્રોથી કામ નહોતું થતું એ સ્વામિનારાયણ મંત્રથી કામ થાય. જો જેને આશરો કર્યો છે એને જંત્ર મંત્ર તંત્ર કંઈ અસર નહીં કરી શકે. અત્યારે છેલ્લે મારે એટલું જ કહેવાનું કે જેને આ મહંત સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજનો આશરો કર્યો છે એને કાળ કર્મ કે માયા કંઈ બગાડી શકશે નહીં. અને માં તો વર્ષોથી મને અનુભવ થયેલો છે, મેં વિદ્યા અજમાવી છે એમાં હું પાછો પડી ગયેલો છે અને લોકોએ મારા ઉપર જે વિદ્યા અજમાવી એ પણ પાછા પડી ગયા છે. એટલે હું તો એટલું છાકી ઠોકીને કહું છું કે આવો જેને આશરો થયેલો છે એ ગુરુ રક્ષા કરે છે અને કાળ કર્મ અને માયા ઉડી જાય છે. અને આ રીતે સુનિલભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની ભૂમિકાબેન કે જેઓ એક સંનિષ્ઠ સત્સંગી પરિવાર તરીકે બીએપીએચ સ્વામિનારાયણ મંદિર અગસ્ટા જ્યોર્જિયા સાથે સંકળાયેલ છે. અહીં નજીકમાં જ કિઝવિલ નામના ટાઉનમાં તેમનો એક કન્વીનિયન્સ સ્ટોર હતો. એ સ્ટોરમાં 1 માર્ચ 2016 રોજ એક 17 વર્ષનો યુવક ચોર વૃત્તિથી ઘૂસ્યો અને ત્યાર પછી જે ઘટના બની તે આવો આપણે ભૂમિકાબેનના મુખે જ સાંભળીએ. મારું નામ ભૂમિકા પટેલ, હું અગસ્ટા જ્યોર્જિયા યુએસએમાં રહું છું અને મારો એક કિઝવિલ કન્વીનિયન્સ સ્ટોર એટ ધ કિઝવિલ બર્ક કાઉન્ટ્રી ખાતે એક સ્ટોર આવેલો હતો. અમે પોતે જે સ્ટોર રન કરતા હતા. લગભગ માર્ચની 1 2016 સવારના 11 વાગ્યા હતા. તે દિવસે મારા હસબન્ડ કોઈ કામસર બીજા કાઉન્ટ્રી કોલંબિયા કાઉન્ટ્રી ગયા હતા અને મેં સવારે સ્ટોર ખોલ્યો હતો અને હું સ્ટોર ઉપર કામ કરતી હતી. તેવામાં જ એક 17 વર્ષનો છોકરો કસ્ટમર થઈને મારા સ્ટોરમાં આવ્યો એક કેન સોડા લેવા. એની માટે એણે મને $1 આપ્યો. જે સોડા 75 પૈસાની થતી હતી. મેં રજીસ્ટર ખોલ્યું અને એણે ગન બતાવી કે હવે તું રજીસ્ટરમાંથી બધા પૈસા મને આપી દે. અને મેં એને કહ્યું ઓકે ગો હેડ ટેક ઇટ. તો એણે મને એવું કહ્યું કે ના તું મને આ રીતે બોલીશ તો હું તને ગોળી મારી દઈશ. તો મેં એને કહ્યું ઓકે મારી લે, કારણ કે તું પૈસા તો જોઈએ છે, તું મને મારવા જાવ તો મારી લે.
અને પછી એમ થયું ભગવાન બચાવનારો હશે તો મને મારવાનો નથી, જો ભગવાન મને ખરેખર મારવાનો જ હશે તો મને બચાવનારો નથી. પછી મેં એને બંદૂક પકડી લીધી અને મેં એને માર્યો. અને અચાનક જ ત્યાં એક બેન્ચ રિપેર કરવા પડેલી હેમર મારા હાથમાં મેં મૂકી હતી, એ ત્યાં જ પડી હતી. એ હેમર લઈને મેં એને ચેસ કર્યો. પોલીસને ફોન કર્યો તો, કારણ કે રિપોર્ટ લખાવવો પડે એટલે મેં લખાઈ દીધો તો. એટલે બીજે દિવસે લાઈક એ લોકોએ એ જે આવ્યો તો રોબ કરવા એ છોકરાને પકડવા સીસીટીવી લીધેલું અને એ સીસીટીવી એને ન્યૂઝમાં મૂક્યું કે આ માણસ આ રીતે અહીંયા આગળ રોબરી કરવા આવ્યો તો. એ વાયરલ થયું. બીજે દિવસ હું કોઈ કામસર બહાર ગઈ હતી, મારા હસબન્ડનો ફોન આવ્યો અને હું સ્ટોર ઉપરથી થોડાક મિનિટ માટે આવી ત્યારે ન્યૂઝ ને બધું ત્યાં આવી ગયેલું, કારણ કે હું ત્યાં કામ કરું છું એવું સ્ટીલ એ લોકોને ખબર પડ્યું કે હજુ એ બેન તો ત્યાં જ કામ કરે છે. એટલે ખબર નહીં કેવી રીતે બધું વાયરલ થઈ ગયું. Surveillance footage scuffling with a store clerk. That dramatic video has reached more than 250,000 people on our WFXT page. અને એ લોકોએ ઇન્ટરવ્યુ મૂક્યું. મને પૂછ્યું કે તમને આ હિંમત કઈ રીતે આવી, તો મેં મહારાજને બતાયા અને આપણા પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો મારા સ્ટોરમાં મેં એમને બતાવ્યો. મેં કહું આ મારા ભગવાન છે અને આ મારા ગુરુ છે. એ બે જણાએ મારી માટે જે નક્કી કર્યું હશે અને એ જ કરવા સર્વ કરતા હરતા છે, એમણે જે નક્કી કર્યું હશે એ જ થવાનું છે. I just believe strongly in my religion and my God. If he want to save me, nobody touch me. But if he want to just like take me back, nobody save me. જો એમણે એવું નક્કી કર્યું હશે કે આજે એમણે મને બચાવી છે તો કોઈ પણ વ્યક્તિ મને મારી શકવાનું નથી. અને જો એમણે નક્કી કર્યું હશે કે આજે મારે મને મારવી છે કે લઈ જવી છે તો થાઉઝન્ડ ઓફ નહીં કરોડો માણસો ત્યાં હશે તો પણ એક બી વ્યક્તિ મને બચાવવાનું નથી જ. એટલે કરતા હરતા મહારાજ છે એવું મને દ્રઢ નિશ્ચય. એટલે મને ખબર જ હતી કે જ્યાં સુધી મહારાજ નહીં જ છે ત્યાં સુધી કશું જ થવાનું નથી. તો આવા કપરા સંજોગોમાં ભૂમિકાબેન નિર્ભય રહી શક્યા તેનું એકમાત્ર કારણ છે ભગવાન અને ગુરુમાં નિષ્ઠા, વિશ્વાસ અને દ્રઢ આશરો. धन्योस्मि पूर्ण कामोस्मि निष्पापः निर्भयः और पांचवी बात स्वामी जी बताते हैं हम सुखी हो गए. धन्योस्मि पूर्ण कामोस्मि निष्पापः निर्भयः सुखी. पांचवी बात स्वामी जी बताते हैं सुखी. हम कैसे सुखी है यह बात मोहन स्वामी महाराज हमें समझाते हैं, वह हम सुनेंगे. અને પછી સુખી થવાનું, દુઃખમાં નહીં, ભયથી નહીં, હવે સુખી થવાનું. અને સુખમાં તો હવે અક્ષરરૂપ થઈને જે પ્રાપ્તિ થવાની છે એ સુખની વાત, બીજા સુખની વાત નથી. બીજા સુખ તો અનંતગતિ બ્રહ્માંડનું જે સુખ છે એ તો બધું નાશન તુચ્છ ક્ષણિક. મહારાજ કે શેઠ પ્રકૃતિ પુરુષ સુધી, પાતાલથી પ્રકૃતિ પુરુષ સુધી બધા આપણે દેહ ભાવમાં રાચીએ છીએ અને દેહનું સુખ તો કાંઈ નથી. અને એટલે આપણે અક્ષરહમ પુરુષોત્તમ દાસોસ્મી એ મંત્ર જે છે આપણે અક્ષર જ છીએ, આપણે અક્ષરરૂપ થવાનું છે, એ અક્ષરરૂપ થવાની વાત છે. એટલે આપણે એટલું બધું સુખી થવાની વાત તો પરમ સુખી થઈ ગયા. स्वामी जी कहते हैं कि नाशवंत तुच्छ क्षणिक इस देह के सुख की यह बात नहीं है, यह परम सुख की बात है. इस लोग के सुख की बात नहीं है, ये भगवान के सुख की बात है. हम अनुभूति कर रहे हैं कि भगवान का सुख हम पा रहे हैं. इस सत्संग में आकर हम देखते हैं कि हम जब जब भगवान के दर्शन करते हैं, मोहन स्वामी महाराज के दर्शन करते हैं, तभी हमारे मन में परम शांति बन जाती है. हमें सुख आता है, भगवान का सुख आता है. तो इसलिए स्वामी जी कहते हैं ऐसे प्रत्यक्ष भगवान को, ऐसे प्रगट भगवान को पाकर हम सुखी हो गए. तो यह बात है कि इसलिए स्वामी कहते हैं कि हम आज
इस माइक अंतःकरण से, हमारे जो इंद्रिय अंतःकरण है सो तो माइक है, लेकिन माइक इंद्रिय अंतःकरण से हम आज अमाइक के दर्शन कर रहे हैं। भगवान और संत अमाइक है, उनके दर्शन जो माया पर है उनका दर्शन हमें इस माइक इंद्रिय अंतःकरण से हो रहा है और भगवान का सुख हमें मिल रहा है। हम जब जब भगवान के महान स्वामी महाराज या प्रमुख स्वामी महाराज जैसे संत की स्मृति करते हैं तो हमारे अंतर में परम शांति हो जाती है। तो हम भगवान का सुख का अनुभव कर रहे हैं। हम इस देह में तो भगवान का सुख का अनुभव कर रहे हैं, इसलिए तो हम सुखी हैं। लेकिन दूसरी बात क्या है, जब इस देह से हम निकल जाएंगे, हमारी मृत्यु हो जाएगी, फिर भी हम सुखी रहने वाले हैं, क्योंकि हमें अक्षरधाम मिलेगा, यह पक्का है। सुख सुख जिया सुख ना दरिया। अक्षरधाम में सुख सुख और सुख ही है। यह अक्षरधाम हमें मिलने ही वाला है, ऐसा कौल प्रमुख स्वामी महाराज और महान स्वामी महाराज ने कई बार हमें दिया है। आप हमने बधाने अक्षरधाम लई जशो ने? हमने बेटा बधाने अक्षरधाम लई जशो ने? आने आवे तो बधाने अक्षरधाम लई जशे। આમાં કે ભગવાનને શરણ આયા છે ને બધાને ભગવાન લઈ જશે. સ્વામી, આટલા કેલેન્ડર છે, એટલા વર્ષો મારે થયા છે. મને પ્રતીતિ છે કે મને મોક્ષ તો થશે, પણ મારે આને જન્મ થશે કે મારે બીજા જન્મ ધરવા પડશે સ્વામી? तो हमें इससे विश्वास आता है कि हम इस देह में तो सुखी है, लेकिन इस देह को जब छोड़ेंगे हमारी मृत्यु हो जाएगी, फिर भी हम सुखी ही होने वाले हैं। इस देह को छोड़कर जब जाएंगे फिर भी भगवान का ही सुख की अनुभूति हमें होने वाली है, निश्चित हो गया। तब इस लोक के सामान्य दुख का अभी विचार नहीं करना चाहिए, क्योंकि जो दुख है, जो भक्त को जो दुख आता है, वह भगवान ने ही दिया हुआ होता है। मध्य के 62वें वचनामृत में भगवान स्वामीनारायण कहते हैं कि भगवान के भक्त को जो दुख आता है वो दुख को देने वाले काल, कर्म और माया नहीं है, लेकिन भगवान स्वयं ही अपने भक्त का धैर्य को देखने के लिए वो दुख देते हैं। तो भगवान ये दुख देते हैं हमको आगे बढ़ाने के लिए, हमारी भक्ति की परीक्षा करने के लिए। प्रथम के 70वें वचनामृत में भगवान कहते हैं कि हमें सूली का दुख आने वाला हो, वो भगवान कांटा जितना अल्प मात्र में देते हैं। हमें फांसी मिलने वाली है, लेकिन भगवान एक कांटे को चुभाकर अपना दुख सब नाश कर देते हैं। तो भगवान हमारी रक्षा करते। ये दुख जो दिया है वो तो बल बहुत अल्प मात्रा में है, और वो दुख भी हमें ज्यादा सुख देने के लिए दिया है। कुंडल गांव में जब गुणातीतानंद स्वामी पधारे थे, तब उन्होंने शिवलाल सेठ को राई माँ के पास भेजा, और राई माँ को शिवलाल सेठ ने पूछा कि जब महाराज थे, श्रीजी महाराज, तभी आपको भगवान की समाधि होती थी, अभी समाधि होती है या नहीं होती है? राई माँ ने कहा, यदि मैं स्थिर होकर भगवान का चिंतन मनन करूं तो आज भी समाधि होती है, लेकिन मुझे समय ही नहीं मिलता है। मुझे समय मिले तो मैं ये बात करूं ना, इतना सब काम है। ये संसारिक काम में हम भगवान के सुख को भूल जाते हैं, भगवान के सुख का बड़ा आनंद उसको भी हम छोड़ देते हैं। इसलिए स्वामी जी कहते हैं बार बार रटन करना। क्यों इसका बार बार रटन नहीं होता है? तो स्वामी जी, महान स्वामी महाराज
यह बात बताते हैं कि क्यों हम विचार नहीं कर सकते हैं, क्यों बार बार रटन नहीं होता है और इस रटन से क्या लाभ होता है। इस बात मोहन स्वामी महाराज हमें बता रहे हैं। પ્રાપ્તિ થઈ છે, ઓળખતા નથી, ઓળખતા એટલે વિચાર નથી આવતો. જેટલા મણકાના ભક્તો આપણે ગણાય મારી હતી, એ લોકોને દુઃખ નતો એવું નહીં, પૂરેપૂરું દુઃખ બધી રીતે, સામાજિક, આર્થિક, કૌટુંબિક બધા દુઃખો હતા, લૌકિક બધી રીતે એને કાંઈ અસર થઈ નહીં. એ બધા છે ને પ્રાપ્તિમાં ડૂબેલા હતા. પ્રાપ્તિનો વિચાર એ ન્યાલ થઈ જાય એ વિચાર જેટલા ભક્તો. બાકી મારા વખત તપસ્વી હતા, જ્ઞાની હતા, ધ્યાની હતા, પ્રેમી હતા, વચનસિદ્ધ હતા, અંતર્યામી હતા. કોઈનો મહારાજે મારા મણકામાં નથી આવ્યા. મારા મણકાવનારા ઓર્ડિનરી સામાન્ય ગ્રહસ્થો જ હતા. હા, કોઈ એવા સિદ્ધ કે આવું કોઈ આઉટસ્ટેન્ડિંગ કોઈની ક્વોલિટી હતી જ નહીં. ભાઈ આમાં ક્યાંથી આવ્યા? મારાના મણકામાં ક્યાંથી આવી ગયા? એને પ્રાપ્તિનો વિચાર, ન્યાલ થઈ ગયા, ધન્ય થઈ ગયા, ભગવાન મળ્યા. એમને એટલો તો મહિમા સમજાય, બીજું બધું ઉડી ગયું, સંસાર ખારું ઝેર થઈ ગયું. પ્રાપ્તિ છે બીજો વિચાર જ ના આવે. ખેતી કરે, ધંધો કરે, નોકરી કરે, વ્યવહાર કરે, બધું કરે, પણ એનો પ્રાપ્તિનો વિચાર સતત. મહારાજ મળ્યા છે, કામ થયું, મહારાજ મળ્યા છે, એના જ કેફમાં. તો કેવી વસ્તુ છે આ પ્રાપ્તિ, એનો મહિમા કેવો છે, કેવા પુરુષ, કેવી વાત છે આ બધી. महान स्वामी महाराज ने हमें समझाया, महाराज के जो माला के मनके में जो जो हरि भक्त आए वे लोग सब एक ही बात का रटन करते थे, महाराज मिले मेरा जीवन सार्थक हो गया. तो इस बात का यदि हम रटन करेंगे तो हम भगवान के परम भक्त हो जाएंगे, भगवान की माला के मन के हम बन जाएंगे. इसलिए यदि हमारा विचार हो कि हम माला के मन के बने, अखंड धन्यता का अनुभव करें, पूर्ण काम होने की हमें अनुभूति हो, हम भय रहित निर्भय जीवन जिए, पाप मुक्त होकर हम निष्पाप बन जाए, हम अखंड सुखी रह सके, ये हमारे लिए इतना सुलभ है कि हम ये कर सकते हैं. लेकिन यदि हम महान स्वामी महाराज की आज्ञा के अनुसार धन्योस्मि, पूर्ण कामोस्मि, निष्पापः, निर्भयः, सुखी, यह बात का बार बार रटन करेंगे तो आज इस अक्षर ब्रह्म सत्र में श्री जी महाराज, गुणातीतानंद स्वामी और प्रगट गुरुहरि महान स्वामी महाराज को प्रार्थना करते हुए, बार बार रटने की प्रतिज्ञा लेते हुए हम इस श्लोक का अभी समूह में रटन करेंगे. ऐसी ही बात पिठवाझाल गांव में भी गुणातीतानंद स्वामी ने बताई थी. जब एक मुमुक्षु ने प्रश्न पूछा था कि अक्षरधाम कैसा होगा, तब गुणातीतानंद स्वामी बोले, हमने तो भगवान को देखा है, अक्षरधाम में रहने वालों को देखा है, भगवान की हजूरी में और भगवान के पास रहने वालों को देखा है और कानों में बातें की है. अब तो बस तेज दिखना ही बाकी है. इसलिए इन्हीं साधु में भगवान रहे हैं, अतः विश्वास रखना. गढ़ड़ा अंत्य प्रकरण के दूसरे वचनामृत में भी परब्रह्म भगवान स्वामीनारायण बताते हैं कि परोक्ष देवों में जीव को जो प्रतीति है, वैसी प्रतीति यदि प्रत्यक्ष गुरु रूप हरि में हो जाए तो जितने भी अर्थ प्राप्त होने को कहा है वे समस्त अर्थ उसको प्राप्त हो जाते हैं. निष्कुड़ानंद स्वामी भी अपने ग्रंथ में लिखते हैं कि प्रगट वातो प्रगट वर्तमान रे, प्रगट भक्त प्रगट भगवान रे, नथी उदारानी एके वात रे, जे जे जोइए ते साक्षात रे. इस बात का आनंद अब हम पूज्य मधुरवदन स्वामी द्वारा लिखित एक कीर्तन के वीडियो के माध्यम से लेंगे. कीर्तन के शब्द है, मारे अहीं ज अक्षरधाम, मेरे लिए यही अक्षरधाम.
જાવું જાતે મળી ગયું આઠામ દેહ મૂકીને જાવું જાતે મળી ગયું આઠામ મારે અહીં જ અક્ષરધામ મારે અહીં જ અક્ષરધામ મારે અહીં જ અક્ષરધામ મારે અહીં જ અક્ષરધામ કરી પુરુષોત્તમ આવ્યા સાથે અક્ષર લાવ્યા સાથે અક્ષર લાવ્યા પ્રગટ રહ્યા તે અક્ષરમાં અવનીના ભાગ્ય વધાર્યા પ્રગટ રહ્યા તે અક્ષરમાં અવનીના ભાગ્ય વધાર્યા ખુલ્લી આંખે ભાળું અક્ષર ખુલ્લી આંખે ભાળું અક્ષર चारे मुक्ति हराम मारे અહીં જ અક્ષરધામ મારે અહીં જ અક્ષરધામ મારે અહીં જ અક્ષરધામ મારે અહીં જ અક્ષરધામ कोटि कोटि करी थाके तोय ध्यान मानावे तोय ध्यान मानावे हाय अक्षर पुरुषोत्तम मुझने हेत करी बोलावे अक्षर पुरुषोत्तम मुझने हेत करी बोलावे खोड़े लीधो मने जारथी खोड़े लीधो मने जारथी थयो हूँ पूर्ण काम मारे અહીં જ અક્ષરધામ મારે અહીં જ અક્ષરધામ મારે અહીં જ અક્ષરધામ મારે અહીં જ અક્ષરધામ અક્ષરધામનું મધ્ય અહીં જ્યાં ગુરુ હરિ પ્રગટ વિરાજે ગુરુ હરિ પ્રગટ વિરાજે ઓ સંતો ભક્તો દિવ્ય મુક્ત છે ગુરુ સંબંધે આજે સંતો ભક્તો દિવ્ય મુક્ત છે ગુરુ સંબંધે આજે ओ महिमा थी सेवा भक्ति माँ महिमा थी सेवा भक्ति माँ वीते आठो जाम मारे અહીં જ અક્ષરધામ મારે અહીં જ અક્ષરધામ મારે અહીં જ અક્ષરધામ મારે અહીં જ અક્ષરધામ દેહના દેહ વિશે હો म्या मन नाते मनमा मन नाते मनमा हाय जगना भाव जगत मा होमी रहूं सदा अक्षर मा जगना भाव जगत मा होमी रहूं सदा अक्षर मा ओ गुरु ए दीधा दिव्य मंत्र मा अक्षर मा पुरुषोत्तम दासोऽस्मि ॐ अक्षरमहं पुरुषोत्तम दासोऽस्मि ओ गुरु ए दीधा दिव्य मंत्र मा गुरु ए दीधा दिव्य मंत्र मा साधन गणु तमाम मारे અહીં જ અક્ષરધામ મારે અહીં જ અક્ષરધામ मारे અહીં જ અક્ષરધામ મારે અહીં જ અક્ષરધામ
બાહ્ય દ્રષ્ટિએ દૂર એટલું જાણે સૌથી છેટું, જાણે સૌથી છેટું. હો અંતરની આંખેની રખતા એ તો હૈયે બેઠું, અંતરની આંખેની રખતા એ તો હૈયે બેઠું. અક્ષર હું ને મુझમાં વિલસે, અક્ષર હું ને મુझમાં વિલસે, પુરુષોત્તમ અભિરામ મારે. અહીં જ અક્ષરધામ મારે, અહીં જ અક્ષરધામ મારે, અહીં જ અક્ષરધામ મારે, અહીં જ અક્ષરધામ. દેહ મૂકીને જાવું જ્યાં તે મળી ગયું આઠામ, દેહ મૂકીને જાવું જ્યાં તે મળી ગયું આઠામ મારે. અહીં જ અક્ષરધામ મારે, અહીં જ અક્ષરધામ મારે, અહીં જ અક્ષરધામ મારે, અહીં જ અક્ષરધામ. इसलिए प्रकटपने के सिद्धांत के आनंद में मस्त रहना, साक्षात अक्षर पुरुषोत्तम मुझे प्रकट मिले हैं, ऐसा प्रकटपने का सिद्धांत दृढ़ करना, धन्योस्मि पूर्ण कामोस्मि ऐसा बार बार रटन करना. गुरु हरि के इन वचनों के आधार पर आज की 11वीं सभा का हमने लाभ प्राप्त किया. चले इसका पुनरावर्तन कर ले. इस ब्रह्मांड में अपने समान किसी और को भाग्यशाली मानना ही भूल है. योगी बापा की इस बात को हमने एक वीडियो के माध्यम से देखा कि हम बहुत सौभाग्यशाली है. तत्पश्चात धन्योस्मि पूर्ण कामोस्मि इस विषय पर विशेष प्रकाश पूज्य नारायण मुनि स्वामी ने डाला और अंत में पूज्य मधुरवदन स्वामी लिखित कीर्तन मारे अहीं ज अक्षरधाम, मेरे लिए यही अक्षरधाम का लाभ प्राप्त किया. अब पत्र में आगे बढ़ते हुए गुरुहरि महंत स्वामी महाराज लिखते हैं कि शास्त्री जी महाराज के पुरुषार्थ को सफल करना है. इस बारे में हम कल के सत्र में विशेष लाभ प्राप्त करेंगे. तब तक सभी को जय स्वामीनारायण. धन्योस्मि पूर्णकामोऽस्मि, निष्पापो निर्भय सुखी, अक्षर गुरु योगेन स्वामिनारायणाश्रया. गुणातीतं गुरुं प्राप्य ब्रह्मरूपं निजात्मनः, विभाव्यदासभावेन स्वामिनारायणं भजे. श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परं शान्तिदं